શું કહેવાનું? સાંભળજો કહું, અનુભવ કરવો હોય તો મારો અસલ. એકાંતમાં મોબાઈલે મૂકી દેવાનો ને માતાને યાદ કરીને કહેજો કે માં બસ તારી જોડે વાતો કરવી. શું કહેવાનું? સાંભળજો કહું, અનુભવ કરવો હોય તો મારો અસલ. એકાંતમાં મોબાઈલે મૂકી દેવાનો ને એકાંતમાં ચોક ખેતરમાં હોય, ગમે તે જગ્યાએ ધાબા પર કે ગમે તે જગ્યાએ એકાંતમાં બેઠા હોય, કોઈ ડિસ્ટર્બ કરવા વાળું ના હોય, ખુરશીમાં બેઠા હોય કે સાધન ઉપર બેઠા હોય, ગમે ત્યાં, અને કહો કે માં આજ મારે તારી જોડે વાતો કરવી. તું મારી જોડે વાતો કરીશ? ખાલી આટલી પ્રાર્થના કરજો અને મનથી મન એવી વાતો કરીને તમને એવું લાગશે કે હારું આવા શબ્દો તો મેં વિચાર્યા નહીં, આ કોણ બોલે છે અંદરથી? જો મારો અનુભવ ના થઈ જાય ને તો મને મેળવીને કહેજો, કીધા રોઈ જશો, હરખથી આંસુ પાડી લેશો કે માં તારી વાત ના થાય. પણ કોઈ ના હોય તો અને ચમત્કાર દેવી શક્તિ ક્યારે કરે? જ્યારે કોઈ ના હોય. પ્રગટમાં કરે. મારા લાખો હજારો ચમત્કારો છે નહીં છે ને? દેશ વિદેશ દુનિયા બધામાં છે. તો ક્યાંય દેખાયું? જેનો અનુભવ થયો છે એ જ ઓળખી શકે ને કે મેરડી માનો ચમત્કાર થયો. ને કે હોભરવા વાળા જોવા વાળા તો ક્યાં એમના ને એમના માણસો છે લો. એટલે ક્યારે દેવી શક્તિ આવી રીતે પ્રગટમાં ચમત્કાર કરે અને સત્ય સત્ય જ રે. સત્યના કોઈ દર પુરાવા પારખા હોય, દુનિયાનો નાશ થઈ જાય, સત્યનો નાશ થાય. સત્ય હંમેશા અવિનાશી હોય, એના કોઈ પુરાવા હોય? હું માતા છું એનો પુરાવો ચો હોય? ના હોય. મારા ભક્તો છે એ જ મારો પુરાવો અને એમના અનુભવ જ ને. હજુ હા, હજુ મારે તમારી જો છલ કપટ કરવું હોય ને તો મારા હજુ કઈક ચમત્કાર કરવા, તમને ભોરવવા હોય ને, તમારા જોડથી કઈક પડાઈ લેવું હોય ને મારા દીકરાને, તો કદાચ અહીંથી ચમત્કાર કરીને બતાવવો પડે કે જોઈ લેજો હું મેરડી માતા છું, કંકુ નેકર્યું. જોઈ લેજો હું મેરડી માતા છું, લીંબુ હવા મુડાર્યું. પણ હું કેમ આવા ચમત્કાર નહીં કરતી? કે મારા આવા પ્રદર્શનની કોઈ જરૂરત પડતી કેમ? પ્રદર્શન કોને કરવા પડે? કે જેને કોકની આંખોમાં ધૂળ નાખવી હોય એને કરવા પડે ને. નકન દેવી શક્તિ તો એટલી ચમત્કારી છે, હજુ ચો અનુભવ છે તમને? પણ અનુભવ જેને થયો છે એને ભલે, જેને નહીં થયો, નવા આયા હોય જૂના હોય, એને દરેકને કહીશ તમારા જીવનમાં એક તો એવો મારો પરચો આપીશ કે તમે આ જીવન નહીં ભૂલી શકો. આમ તો પરચા તો ડગલે ને પગલે મારા અનુભવ થશે, પણ એક તો જીવનમાં એવો તો પરચો આલી છે કે જો કદાચ બારેજા ધામ ના જ્યાં હોત, રમવારી મેલડીનો ભેટો ના થયો હોત, તો કદાચ આજ અમારે આ વસ્તુ ના હોત, આ વ્યક્તિ ના હોત, આ ઘર ના હોત, અમે ના હોત. આવું તમારા જીવનમાં દરેક ના અનુભવ ના કરાવું તો હું સોલંકી પેઢીની રોમવારી મેલડી માતા નહીં. બરોબર? પાક્કું ને? વિશ્વાસ? ખાલી ખાલી નહીં ને? હા, એમ તો મને વિશ્વાસ છે. પાછા મારા બહુ ડાયા દીકરાઓ, મારી બહુ ડાઈ દીકરીઓ, પણ હવે દુનિયા ગોડા કે છે, ગોડા બનીને રહો. કોઈ દેવી શક્તિના તત્વને સમજી શકે? કોણ સમજી શકે? જેને દેવી શકે, જેને મારા જેવી માતા ઓળખાણ આપવા માંગતી હોય ને, અધિકારી હોય ને, એ જ ઓળખી શકે. નકન આ સંસારનું, આ દુનિયાનું કોઈ એવી ટેકનોલોજી, કોઈ એવું વિજ્ઞાન પેદા નહીં થયું કે મારા તત્વની ખોજ કરી બતાવો. મારા તત્વની ખોજ કરી બતાવો. કોઈ એવું વિજ્ઞાન, કોઈ એવો માણસ, કોઈ એવો સાયન્ટિસ્ટ પેદા નહીં થયો, થાય નહીં. કેમ કે આ બુદ્ધિથી પરેની વાતો છે અને સત્ય તમારથી પરે જ હોય. તમારી બુદ્ધિ બંધ થાય ને તારે મારો પ્રદેશ ચાલુ થાય. હવે આવી સામાન્ય માણસની બુદ્ધિથી માણસો મને ઓળખવા નીકળ્યા. લો અલ્યા તન મન બધું મેલવું પડે, સમર્પણ કરવું પડે, બુદ્ધિથી પરે હજુ છે. એ વિસ્તારમાં પહોંચો ને, ભક્તિના પ્રદેશમાં પહોંચો ને, તાર મારી મેલડીને દર્શન થાય, મારી અનુભૂતિ થાય, મારી ઓળખ થાય. નકન થાય બુદ્ધિથી જોશો તો ગાદી દેખાશે, ગાદી પર બેઠેલો વ્યક્તિ દેખાશે,
વ્યક્તિએ ચૂંદડી ઓઢેલી દેખાશે, વ્યક્તિનો અવાજ સંભળાશે, વ્યક્તિના હાથ દેખાશે, પણ અંદર બેઠેલી હૃદયમાં મારા જેવી માતા દેખાય. વ્યક્તિની વાણીમાં જે અવાજ જે છે એ કદાચ આ વ્યક્તિનો હશે, પણ અંદરની પ્રેરણાદાયક શક્તિ બની અને વાણી તો મારી મેલડીની કે નહીં. ભલે પુરુષના અવાજે બોલું છું, પણ કદાચ આ વાણીમાં એટલી મીઠાશ લાગતી હશે ને કે દુનિયાનો કોઈ અવાજ તમને વાલો નહીં લાગતો હોય. આ શું ખોટું? દુનિયાના કોઈ કલાકારનો અવાજ તમને વાલો નહીં લાગતો હોય એટલી આ વાણી વાલી લાગતી હશે. લાગે છે ને? કેમ? તમે મને પ્રેમ કરો છો એટલે. જેને ચાહતા હોય, જેને માનતા હોય, જેની ભક્તિ કરતા હોય ને, એની એક એક વસ્તુ તમને વાલી લાગે. એની એક એક વસ્તુ એની હાચવીને રાખો. કદાચ કોઈ વસ્તુ આલો ને તો તમે જીવની જેમ હાચવીને રાખો. એ રીતે કદાચ આનું નામ ભક્તિ કહેવાય, આનું નામ પ્રેમ કહેવાય. આ જાગી જાય ને એટલે સમજી લો કે તમે માતાજીના થઈ ગયા છો. પણ બસ ખોટા કાર્ય જેટલા થાય એટલા છોડવાનો પ્રયત્ન કરો. એકદમ તો નહીં છૂટે, હું માનું છું. એકદમ તમે છોડવાની કોશિશ કરશો તો આ માયા એવી છે, સમય એવો છે, કદાચ એકદમ કોઈ વસ્તુ ના છૂટે. પણ કોઈ સોગંદ સંકલ્પ કરવાનો નહીં, પણ માતાજીને રોજ પ્રાર્થના કરવાની કે માં આ સત વસ્તુઓ બધી હવે ત્યાગી દેવી છે, છોડી દેવી છે. માં આ ખોટા વ્યસનો, ખોટા આડાવરા ધંધા, ચોરી, બેમાની, કોકના નેહાકો લેવો, કોકનો મજાક કરવી, કોકની નિંદા કરવી, કોકની નિંદા સાંભળવી, માં આ બધા પ્રપંચ છે ને અમારે છોડી દેવા છે. આ પ્રપંચ કરવા, પ્રપંચ એટલે શું? પંચાયત, પારકી પંચાયત. કોક કરે તમે પાછા ભેગા કરો એટલે એનું પાપ ધોવાય ને એનું પાપ ધોવાય ને તમારું પાપ છે ને એ નષ્ટ થાય, પુણ્ય નષ્ટ થાય. એટલે સરભર આ બાદ પુણદાન કરો, ભક્તિ કરો, આ બાદ નિંદા કરો, એટલે ખાતું એવું ને એવું. પછી અનુભવ થાય. એના માટે તો વાણીની સંયમતા, ઇન્દ્રિયોની સંયમતા બધું બહુ આવે, પણ સ્ટેજ હજુ પહેલા ધોરણમાં છે. હવે 12માનું માર ના શીખવાડ દેવાય, નકર નપાસ થાવ. એટલે આ જ્ઞાન તો અનંત છે અને મારે ઘણું શીખવાડવું છે, પણ હજુ એ સમજવા માટે તમે તૈયાર થયા પછી તો મારે હજુ આનાથી ચો લઈ જવા છે ને. હજુ તમને કલ્પના, તમે એક દાડો વિચાર કરશો કે માં તું બોલતી ને કે મારે ક્યાંથી ક્યાં લઈ જવાશ, આજમાં અમને ખબર પડી ત્યાં મારો બેડો પાર કરી દીધો. તમને એવી અનુભૂતિ થશે કે કદાચ ભગવાન બનીને મારી માં આવી. આવી અનુભૂતિ કરાવવા માંગુ છું. એટલે પાછળ બેઠેલા હોય, આ બાજુ ઉભેલા હોય, બહાર ઉભેલા હોય, વચ્ચે બેઠેલા હોય, પાછળ બેઠેલા હોય, આ બાજુ આગળ પાછળ બધી બેઠેલા હોય, જો મારો અવાજ સંભળાતો હોય તો દરેક ભાવિક ભક્તોને કહીશ કે તમે આવો છો તો તમે આ બધી વાતોનું પાલન કરવું પડશે. ત્યારે તમારા ઘરમાં કંઈક સુખ શાંતિ સમૃદ્ધિ આવશે. નહીં તો ખાલી ખાલી રવિવાર ભરવાથી, ઓટા ફેરા કરવાથી કશું થાય. હા, હજુ મારું પ્રમાણ કદાચ મળી જશે. રવિવાર ખાલી પગ મૂકવાથી કોકના કામ થઈ જાય છે તો એનું કારણ શું છે? એનો વિશ્વાસ જીતવા માટે કે આ સત્યધામ છે. એનો વિશ્વાસ જીતવા માટે કદાચ એ પગ મૂકને કોકની જોડે આવ્યો હોય ને અમથી અરજી ભાવ વગરની કરી હોય તો એનું કામ કરી આલું છું. કેમ? એના પગ મૂકવાથી અનુભૂતિ થઈ જાય કે હારું ખરેખરમાં સત છે અહીંયા. એ જાતે વિચાર કરે, ના હારું ખરેખર હું નતો માનતો પેલા, પણ હારું બારે જયા પછી ખબર પડી હારું માતાજી જગતમાં હાજરા હજુર હોય. હો, એવા કઈક દીકરાઓ બેઠા જે નાસ્તિક હતા મારા ધામમાં આસ્તિક બની ગયા. પેલા સંદેહ હતા, શંકાઓ હતી કે આ બધું સાચું હોય, પણ બારે જાય કદાચ સંદેહ દૂર થઈ ગયો. ના ના, માતાજી સાક્ષાત આવા કાળા કળિયુગમાં સાક્ષાત હોય, હાજરા હજુર હોય. જો માતાજી હોય તો ભગવાને હોવા જોઈએ ને. તો ભગવાને છે, મારો નાથ સાક્ષાત બેઠો છે અને તમે બધા એના જ અંશ છો. પણ માયા એવી છે ને, જીવ, માયા અને ભગવાન. શું હોય? તમે જીવ કહેવાઓ, વચ્ચે માયા અને ઉપર ભગવાન. આ એક ગેમ જેવું છે. ભગવાને નાખ્યા ધરતી પર અવતાર આલ્યો તમને મનુષ્યનો. હવે એમ કે તમારી ઉત્પત્તિ, તમે કોણ છો, તમે ક્યાંથી આયા છો, બસ એની શોધ કરી લો. તમારું કોણ છે એ તમે પ્રાપ્ત કરી લો
તો તમારો ઉદ્ધાર થઈ જશે, તમને મોક્ષની પ્રાપ્તિ થઈ જશે, સુખની અનુભૂતિ થઈ